હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા પીઆરના બે મોટા અપડેટ, જેની અંદર આજે હું તમને કહું બે મોટા પ્રોવિન્સો કેનેડાના, એક મેનિટોબા અને એક છે બ્રિટિશ કોલંબિયા, જેમણે ફરીવાર આઈટીઆઈ ઇસ્યુ કર્યા છે. જેમણે કેનેડાના જે કેન્ડિડેટ્સ છે જે વેઇટિંગ કરી રહ્યા છે એમને પીઆર માટે લેટર્સ ઇસ્યુ કર્યા છે. જેની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીએ બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સની. બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સે 147 કેન્ડિડેટને સિલેક્શનો મોકલ્યા છે, આઈટીઆઈ ઇસ્યુ કર્યા છે. જેની અંદર કઈ સ્ટ્રીમને પ્રાયોરિટી આપવામાં આવી છે તો કે સ્કિલ વર્કર, ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ જે છે એ, સ્કિલ વર્કર બીસીપીએનપી અને ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ બીસીપીએનપી, સેમી સ્કિલ વર્કર અને એન્ટ્રી લેવલ, આ 5 સ્ટ્રીમને ફોકસ કરીને બીસીપીએનપીએ અત્યારે આઈટીઆઈ ઇસ્યુ કર્યા છે. આની અંદર આપણે આગળ વાત કરીએ તો હું તમને કહું 5 ઓક્યુપેશનને પ્રાયોરિટી રાખવામાં આવી છે. દરેકના કટ ઓફ અલગ અલગ રાખવામાં આવ્યા છે. જેની અંદર હું તમને વાત કરું, ચાઇલ્ડ કેર, લગભગ બધા ડ્રોની અંદર ચાઇલ્ડ કેર ઓક્યુપેશનને પ્રાયોરિટી બ્રિટિશ કોલંબિયા આપી રહ્યું છે, જે લગભગ ઘણા ટાઈમથી કન્ટિન્યુઅસલી સિલેક્શન થઈ રહ્યા છે. જેમાં 33 ઇન્વિટેશન ઇસ્યુ કરવામાં આવ્યા છે અને 33 લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે 89ના સ્કોર પર. આની પછી આપણે આગળ જઈએ તો બીજું ઓક્યુપેશન જે ઓલવેઝ આવી રહ્યું છે, કન્સ્ટ્રક્શનવાળાને પ્રાયોરિટી બ્રિટિશ કોલંબિયા આપી રહ્યું છે. બ્રિટિશ કોલંબિયાની જ્યારે કન્સ્ટ્રક્શનની વાત કરીએ છીએ તો 90ના સ્કોર પર સિલેક્શન થયા છે, તે એક સારી વાત કહી શકો. જેની અંદર 27 આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો કેનેડાની જે એવરગ્રીન કેટેગરી હેલ્થ કેર વર્કર્સ, જેને બ્રિટિશ કોલંબિયા બી કન્ટિન્યુઅસલી પ્રાયોરિટી આપી રહ્યું છે. હેલ્થ કેરની અંદર હું તમને કહું સિલેક્શન રેટ 101 પર ગયો છે સીઆરએસ, અને આની અંદર 22 લોકોને ઇન્વિટેશનો રિલીઝ કરવામાં આવ્યા છે. એની પછીની વાત કરીએ છીએ, ટેક વર્કર્સવાળા આ વખતે ઇન્વોલ્વ થયા છે, જે ન્યૂ કેટેગરી અથવા ન્યૂ ઓક્યુપેશન્સ કહી શકો બ્રિટિશ કોલંબિયાની અંદર. ટેક વર્કર્સના જે ડ્રો છે એનો સ્કોર હાઈ ગયો છે, 120ના સ્કોર પર સિલેક્શન કરી રહ્યા છે. બટ એની અંદર 64 લોકોને આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. આના ઉપરથી એક વસ્તુ એવી ખબર પડે છે કે બ્રિટિશ કોલંબિયાની અંદર ટેકની ડિમાન્ડ અથવા ટેક વર્કર્સની ડિમાન્ડ જે છે ધીરે ધીરે પ્લસ થઈ રહી છે. અને છેલ્લે જે કહેવાય છે વેટેનરીવાળાની વાત કરીએ છીએ, એટલીસ્ટ બહુ ઓછા નંબર્સ આની અંદર ઇસ્યુ કરવામાં આવ્યા છે. કદાચ 5 કરતાં ઓછા આઈટીએ છે જે આની અંદર ઇસ્યુ કરવામાં આવ્યા છે, બટ એનો સીઆરએસ સ્કોર લાસ્ટ ટાઈમની જેમ 80 પર જ સિલેક્શનો કરવામાં આવ્યા છે. હવે આપણે આગળ જઈએ મેનિટોબા પ્રોવિન્સ પર. મેનિટોબાએ 2 રીતે સ્કિલ વર્કર્સને ડ્રો રિલીઝ કર્યા છે, જેની અંદર એમપીએનપી સ્ટ્રીમ અંડરમાં એટલે કે મેનિટોબા પ્રોવિઝનલ નોમિનેશન પ્રોગ્રામની અંડરમાં સિલેક્શનો કર્યા છે. જેમાં સ્કિલ વર્કર્સની હું તમને વાત કરું તો 145 ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવ્યા છે, જે લોકો સ્કિલ વર્કર્સ ઇન મેનિટોબા હતા. આ સ્ટ્રીમની અંડરમાં આ લોકોને સિલેક્શનો કરવામાં આવ્યા છે. જેની અંડરમાં હું તમને વાત કરું, ટિયર 3 અંડરમાં આવતી કેટેગરી કેર ગીવર્સ અને હોમ સપોર્ટ પર્સનલ સપોર્ટ વર્કર્સની વાત કરું, આને સિલેક્શન અથવા પ્રાયોરિટી આપવામાં આવી છે. જેમાં હું તમને વાત કરું એનઓસી કોડ 44101, હોમ સપોર્ટ વર્કર્સ, કેર ગીવર્સ એન્ડ રિલેટેડ ઓક્યુપેશનને સૌથી વધારે પ્રાયોરિટી આપવામાં આવી છે, જે ટિયર 3 અંડરમાં સિલેક્શન કરવામાં આવ્યું છે. બીજા મેનિટોબાની ડ્રોની વાત કરીએ, સેમ ડેના જ તે ડ્રો બી રિલીઝ કરવામાં આવ્યો હતો, જેની અંદર સ્કિલ વર્કર ઓવરસીઝ કેટેગરીમાંથી કરવામાં આવ્યો છે. પહેલાંમાં સ્કિલ વર્કર ઇન મેનિટોબા સ્ટ્રીમ હતી, આ જે છે એ સ્કિલ વર્કર ઓવરસીઝ કેટેગરીની અંદર સિલેક્શનો મોકલવામાં આવ્યા છે. જેમાં કટ ઓફ સ્કોર ખાસ નોટ કરો, 724ના કટ ઓફ સ્કોર પર સિલેક્શનો કરવામાં આવ્યા છે, જેમાં 58 ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવ્યા છે. આ 58ની અંદર હું તમને વાત કરું, સ્ટ્રેટેજિક રિક્રુટમેન્ટ ઇનિશિયેટિવ, આની અંડરમાં વધારે પ્રકારનું ફોકસ કરવામાં આવ્યું છે. આ જે 203 આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યા છે ને ટોટલ, આની અંદરથી હું તમને કહું 29 પ્રોફાઇલ જ એવી હતી જેમની ઓલરેડી વેલિડ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ હતી. આ લોકોને પ્રાયોરિટી આપવામાં આવી છે. એટલા માટે હું તમને ઘણી વખત ગાઈડ કરતો હોઉં છું કે જો તમે બી મેનિટોબામાં છો તો તમે તમારી એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ કન્ટિન્યુઅસલી અપડેટ રાખો અને એ પુટ ઓન કરી રાખજો, તો તમને આ બધા બેનિફિટ્સ મળશે અને તમને લોકોને બી પ્રાયોરિટી મળશે. માહિતી જો સારી લાગી છે એક લાઇક કરી દેજો, મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.